આજે આપણી પાસે 4 ડિસેમ્બર 2025ના કરંટ અફેર્સનું મટીરિયલ છે. ચાલો આમાં ઊંડા ઉતરીને જોઈએ કે શું શું રસપ્રદ વાતો છે. હા, આમ તો માત્ર એક દિવસના સમાચાર છે, પણ વિષયોમાં ગજબની વિવિધતા છે. સાચી વાત છે. એક તરફ સરકારની એક મોબાઈલ એપને લઈને વિવાદ છે, બીજી તરફ રશિયા સાથેનો એક મોટો સંરક્ષણ કરાર. અને સાથે સાથે બ્રહ્માંડના છેડે એક નવી આકાશગંગાની શોધ પણ છે. બિલકુલ. ચાલો આ બધાને જોડીને સમજવાનો પ્રયત્ન કરીએ. શરૂઆત કરીએ ટેકનોલોજી અને શાસન સાથે જોડાયેલા એક રસપ્રદ કિસ્સાથી. પેલી સંચાર સાથી એપ્લિકેશનવાળી વાત, બરાબર? હા, સરકારે એક આદેશ બહાર પાડ્યો કે હવેથી ભારતમાં વેચાતા બધા જ નવા સ્માર્ટફોનમાં સંચાર સાથી એપ પ્રી ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ. પણ જેવી આ જાહેરાત થઈ તરત જ તેનો ભારે વિરોધ થયો. અને સરકારે ખૂબ જ ઝડપથી એ આદેશ પાછો પણ ખેંચી લીધો. હા, પણ આટલી જલ્દી નિર્ણય કેમ બદલી પડ્યો? આની હા. પાછળનું કારણ શું હોઈ શકે? આ ઘટના ખૂબ જ રસપ્રદ છે, કારણ કે આ એપ્લિકેશનનો જે મૂળ હેતુ છે એ ખરેખર તો ખૂબ સારો અને ઉપયોગી છે. ઓહ, હા, તેની શરૂઆત તો મે 2023માં એક વેબ પોર્ટલ તરીકે થઈ હતી અને મુખ્ય ઉદ્દેશ્ય હતો નાગરિકોને વધી રહેલા ટેલિકોમ ફ્રોડ અને સાયબર ગુનાઓથી બચાવવાનો. એટલે કે હેતુ સારો હતો. તો પછી આટલું બધું વિરોધ શા માટે થયો? જો એપ લોકોના ભલા માટે છે, તો એને ફોનમાં પહેલેથી નાખવામાં શું વાંધો? વાંધો એપના હેતુ સામે નહોતો, વાંધો તેને ફરજિયાત બનાવવા સામે હતો. મતલબ, આ સુરક્ષા અને ગોપનીયતા વચ્ચેનો સંઘર્ષ તો છે જ, પણ એનાથી પણ ઊંડી વાત છે. કેવી રીતે? એમ સમજો ને કે આ ડિફોલ્ટની લડાઈ છે. સરકાર અને ટેક કંપનીઓ બંને સમજે છે કે જે વસ્તુ ફોનમાં પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી હોય એને 90% લોકો ક્યારેય બદલતા નથી. બરાબર. એ એક ડિફોલ્ટ સેટિંગ બની જાય છે. બિલકુલ. એટલે સરકાર તેને ફરજિયાત બનાવીને એ સુનિશ્ચિત કરવા માંગતી હતી કે વધુમાં વધુ લોકો તેનો ઉપયોગ કરે. ઓહ, એટલે કે આ એક પ્રકારનું મનોવૈજ્ઞાનિક દબાણ થયું. જો એપ પહેલેથી જ ફોનમાં હોય તો મોટાભાગના લોકો તેને દૂર નહીં કરે. પણ આ એપમાં એવું શું છે જે આટલું ઉપયોગી છે? એમાં ઘણી સારી સુવિધાઓ છે, જેમ કે ચક્ષુ નામનું એક ફીચર છે. ચક્ષુ. હા, એનાથી તમે શંકાસ્પદ કોલ્સ કે મેસેજની સીધી ફરિયાદ કરી શકો છો. તમે એ પણ ચકાસી શકો છો કે તમારા નામે કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે. અચ્છા. અને જો કોઈ ખોટું કનેક્શન હોય તો? તો તેને બંધ કરાવી શકો છો. અને સૌથી મહત્વનું, જો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો તમે તેને બ્લોક કરી શકો છો, ટ્રેસ કરી શકો છો. આ તો ખરેખર બહુ ઉપયોગી છે. છે જ. પણ વિરોધ એ વાતનો હતો કે નાગરિકને પસંદગીનો અધિકાર મળવો જોઈએ. આ ઘટના એ પણ દર્શાવે છે કે ભારતીય ગ્રાહકો હવે ટેકનોલોજીના ડિફોલ્ટ સેટિંગ્સ અને પોતાની ડિજિટલ પ્રાઇવસી વિશે વધુ જાગૃત બની રહ્યા છે. સાચી વાત છે. એટલે કે ઉપયોગિતા અને પસંદગીની સ્વતંત્રતા વચ્ચેનું સંતુલન જરૂરી છે. હવે શાસનના જ બીજા એક પાસા પર વાત કરીએ. ગુજરાત વહીવટી સુધારણા પંચ એટલે કે GARC. હા, ડોક્ટર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં જેણે પોતાનો 6થો અહેવાલ સરકારને સોંપ્યો છે. બરાબર. અને તેમાં સરકારી ભરતી પ્રક્રિયાને લઈને કેટલીક ક્રાંતિકારી ભલામણો છે. મને સૌથી મોટી વાત એ લાગી કે ભરતી પ્રક્રિયા માટે 6 થી 12 મહિનાની કડક સમયમર્યાદા. શું આ વાસ્તવિક લાગે છે? વાસ્તવિક છે કે નહીં એ તો અમલ પર આધાર રાખશે, પણ ઈરાદો એકદમ સ્પષ્ટ છે. વર્ષો સુધી જે ભરતી પ્રક્રિયાઓ ચાલે છે એનો અંત લાવવો. જેનાથી લાખો યુવાનોને રાહત મળશે. બિલકુલ. પણ મારા મતે આનાથી પણ વધુ ક્રાંતિકારી ભલામણો CET એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની છે. હા, કારણ કે એનાથી ઉમેદવારોનો સમય અને પૈસા બંને બચશે. ખરું ને? ચોક્કસ. એક જ લાયકાતવાળી અલગ-અલગ જગ્યાઓ માટે વારંવાર પરીક્ષા આપવાની ઝંઝટમાંથી મુક્તિ. આપણે બધાએ જોયું છે કે મિત્રો કે સંબંધીઓ વર્ષો સુધી તૈયારી કરે અને પરિણામની રાહ જોતા રહે. હા, આ ભલામણો એ લાખો યુવાનોની ચિંતા અને અનિશ્ચિતતાને સીધી રીતે સ્પર્શે છે. આ ઉપરાંત દસ્તાવેજોની ચકાસણી માટે ISSS જેવી સંપૂર્ણ ડિજિટલ સિસ્ટમ. અને પેલું એન્ડ ટુ એન્ડ ડેશબોર્ડ પણ, જેથી ઉમેદવારો અરજીથી નિમણૂક સુધી બધું ઓનલાઈન ટ્રેક કરી શકે. બરાબર. અને મને સૌથી રસપ્રદ ભલામણ તો પેલી 10 વર્ષનું એડવાન્સ ભરતી કેલેન્ડર બનાવવાની લાગી. આ તો ગજબની દૂરંદેશી કહેવાય. ખરેખર. આ માત્ર અમલદારશાહી ફેરફારો નથી. આનો હેતુ સમગ્ર પ્રક્રિયાને પારદર્શક, ઝડપી અને ઉમેદવારલક્ષી બનાવવાનો છે.
પણ મોટો પ્રશ્ન એ જ છે કે આટલી સારી અને મહત્વાકાંક્ષી ભલામણોનો અમલ થશે કે કેમ? અને એ પણ નિર્ધારિત સમયમાં. હા, એના મૂળભૂત હેતુ સાથે. તો એક તરફ સરકાર આંતરિક વહીવટ સુધારવા માટે 10 વર્ષનું લાંબા ગાળાનું આયોજન કરી રહી છે અને બીજી તરફ એવું લાગે છે કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ આવી જ દૂરંદેશી જોવા મળી રહી છે. તમે બિલકુલ સાચી દિશામાં વાત કરી રહ્યા છો, ખાસ કરીને રશિયા સાથેના કરારમાં. હા, RELOS કરાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત પહેલા જ આને મંજૂરી મળી ગઈ. બરાબર. રશિયન સંસદના નીચલા ગૃહ ડુમાએ ભારત સાથેના RELOS એટલે કે રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક સપોર્ટ કરારને મંજૂરી આપી દીધી છે. સરળ ભાષામાં કહીએ તો હવે ભારત અને રશિયાના યુદ્ધ જહાજો અને વિમાનો એકબીજાના સૈન્ય મથકો, બંદરો અને એરફિલ્ડનો ઉપયોગ કરી શકશે. હા, ઈંધણ ભરવા, સમારકામ કરવા કે અન્ય જરૂરી પુરવઠો મેળવવા માટે. પણ આમાં સૌથી મહત્વની વાત એ છે કે સ્ત્રોતમાં સ્પષ્ટ લખ્યું છે કે આ શાંતિકાળમાં સૈન્ય સહયોગ માટેનો કરાર છે. એટલે કે કોઈ ત્રીજા દેશ પર હુમલો કરવા માટે આનો ઉપયોગ નહીં કરી શકાય. બિલકુલ નહીં. અને આ બાબત બંને દેશો વચ્ચેના ઊંડા વિશ્વાસ અને વ્યૂહાત્મક ભાગીદારીને દર્શાવે છે. પણ એક પ્રશ્ન થાય છે. ભારતે તો અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા જેવા ક્વાડ દેશો સાથે પણ આવા કરારો કર્યા છે. ફ્રાન્સ સાથે પણ છે. તો પછી રશિયા સાથે અલગથી આની શું જરૂર પડી? શું આ એક પ્રકારનું બેલેન્સિંગ એક્ટ છે? આ ખૂબ જ સારો પ્રશ્ન છે અને તેનો જવાબ હા છે. આ ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા એટલે કે સ્ટ્રેટેજિક ઓટોનોમીની નીતિનું ઉત્તમ ઉદાહરણ છે. મતલબ કે આપણે કોઈ એક તરફ નથી. બરાબર. એક તરફ ભારત પશ્ચિમી દેશો સાથે સંબંધો મજબૂત કરી રહ્યું છે, તો બીજી તરફ તે રશિયા જેવા પોતાના પરંપરાગત મિત્ર સાથેના સંબંધોને પણ એટલું જ મહત્વ આપી રહ્યું છે. આ દર્શાવે છે કે ભારત કોઈ એક જૂથ સાથે બંધાયેલું નથી અને પોતાના રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખે છે. અને આ કરારના વ્યવહારિક ફાયદા શું થશે? ફાયદા સ્પષ્ટ છે. બંને દેશો માટે લાંબા અંતરના મિશન જેમ કે દરિયાઈ પેટ્રોલિંગ કે સંયુક્ત લશ્કરી અભિયાન વધુ સરળ અને સસ્તા બનશે. કારણ કે પુરવઠા માટે પાછા પોતાના દેશમાં આવવાની જરૂર નહીં રહે. હા, અને ખાસ કરીને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં જ્યાં ચીનનો પ્રભાવ વધી રહ્યો છે, ત્યાં ભારતની દરિયાઈ પહોંચ અને પ્રભાવમાં નોંધપાત્ર વધારો થશે. આ કરાર બંને દેશો માટે મદદરૂપ સાબિત થશે. આ RELOS કરાર દેશની સુરક્ષાની લાંબા ગાળાની તૈયારી દર્શાવે છે. અને સંયોગ જુઓ, આપણા સ્ત્રોતની તારીખ છે 4 ડિસેમ્બર. આ દિવસ પોતે જ તૈયારી અને સંરક્ષણ સાથે જોડાયેલો છે. સાચી વાત છે. એક નહીં પણ ત્રણ મહત્વપૂર્ણ દિવસો ઉજવાય છે આ દિવસે. સૌથી પહેલા તો 4 ડિસેમ્બર એટલે ભારતીય નૌકાદળ દિવસ. બરાબર. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની એક ઐતિહાસિક ઘટનાની યાદમાં. હા, ઓપરેશન ટ્રાઇડન્ટ. એ દિવસે ભારતીય નૌકાદળે કરાચી બંદર પર હુમલો કરીને પાકિસ્તાની નૌકાદળને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. 2025ની ઉજવણી કેરળના તિરુવનંતપુરમમાં થઈ. અને તેની થીમ પણ બહુ રસપ્રદ હતી. કોમ્બેટ રેડી, કોહેઝિવ એન્ડ સેલ્ફ રિલાયન્ટ. એટલે કે યુદ્ધ માટે તૈયાર, સુસંગઠિત અને આત્મનિર્ભર. અને ખબર છે, આ ઓપરેશનની ખાસ વાત એ હતી કે ભારતે પહેલીવાર એન્ટી-શિપ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો અને ભારતીય નૌકાદળને કોઈ જ નુકસાન થયું નહોતું. એકદમ પરફેક્ટ ઓપરેશન. વાહ! અને આ જ દિવસે બીજા 2 દિવસ પણ છે. વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ અને આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ. ચિત્તા વિશે તો એક મજેદાર વાત એ છે કે એ 80થી 128 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. ખરેખર અદ્ભુત. અને અહીં એ પણ જાણવું જરૂરી છે કે એશિયાટિક ચિત્તા, જે એક સમયે ભારતમાં જોવા મળતા હતા, તે હવે કુદરતી રીતે માત્ર ઈરાનમાં જ બચ્યા છે. અને એમની સંખ્યા પણ ખૂબ ઓછી છે. હા, તે આફ્રિકન ચિત્તા કરતાં કદમાં થોડા નાના હોય છે. આ ત્રણેય દિવસોને જોડીને જોઈએ ને તો એક રસપ્રદ વિચાર સામે આવે છે. શું? નૌકાદળ દિવસ આપણને માનવસર્જિત ખતરાઓ સામેની તૈયારીની યાદ અપાવે છે, જ્યારે વન્યજીવ સંરક્ષણ દિવસ અને ચિત્તા દિવસ આપણને કુદરતી વારસાને બચાવવાની આપણી જવાબદારી યાદ અપાવે છે. બંનેમાં સંરક્ષણ અને ભવિષ્યની દ્રષ્ટિ એ સામાન્ય સૂત્ર છે.
બહુ સરસ રીતે તમે જોડ્યો. તો આપણે પૃથ્વી પરના સંરક્ષણની વાત કરી. ચાલો હવે નજર કરીએ બ્રહ્માંડના ઊંડાણમાં. હા, જ્યાં ભારતીય વૈજ્ઞાનિકોએ કંઈક અદ્ભુત શોધી કાઢ્યું છે. આ સમાચાર ખરેખર અસાધારણ છે. પુણે સ્થિત NCRA TIFR એટલે કે નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોફિઝિક્સના વૈજ્ઞાનિકોએ નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને અલકનંદા નામની એક નવી આકાશગંગા શોધી છે. એક સર્પાકાર આકાશગંગા. એક મિનિટ. પણ જે વાત મને સૌથી વધુ રોમાંચક લાગી તે એ છે કે આ આકાશગંગા આપણાથી લગભગ 12 અબજ પ્રકાશ વર્ષ દૂર છે. આ આંકડો તો કલ્પના બહારનો છે. બિલકુલ. આનો સીધો અર્થ એ ખરો કે જ્યારે એ આકાશગંગામાંથી પ્રકાશ નીકળ્યો ત્યારે આપણી પૃથ્વી કે સૂર્યમંડળનું અસ્તિત્વ જ નહોતું. તમે એકદમ સાચું સમજ્યા. આપણે આજે જે પ્રકાશ જોઈ રહ્યા છીએ તેણે પોતાની યાત્રા 12 અબજ વર્ષ પહેલાં શરૂ કરી હતી. એ સમયે બ્રહ્માંડ પોતે માત્ર 1.5 અબજ વર્ષ જૂનું હતું. અદ્ભુત. આ તો ખરેખર સમયમાં પાછા જઈને બ્રહ્માંડના બાળપણમાં ડોક્યું કરવા જેવું છે. બરાબર. અને આ માત્ર ભૂતકાળમાં જોવાની વાત નથી. આવી પ્રાચીન આકાશગંગાઓનો અભ્યાસ આપણને એ સમજવામાં મદદ કરે છે કે બ્રહ્માંડના શરૂઆતના નિયમો શું હતા, તે કેવી રીતે બન્યું. એ બ્રહ્માંડના બિલ્ડિંગ બ્લોક્સ જેવા છે. બિલકુલ સાચું. અદ્ભુત. અને હવે બ્રહ્માંડમાંથી પાછા ગુજરાત પર આવીએ. અહીં પણ વિકાસના કેટલાક મોટા સમાચાર છે. હા, ગાંધીનગરમાં એનજી માર્ચ 2025નું આયોજન થયું. એશિયાનું સૌથી મોટું એન્જિનિયરિંગ પ્રદર્શન, જેમાં 1100થી વધુ કંપનીઓએ ભાગ લીધો. અને બીજો મહત્વનો પ્રોજેક્ટ રાજકોટ પાસે છાપરા ગામમાં GIDC દ્વારા સ્થાપવામાં આવી રહેલો નવો એગ્રો ફૂડ પાર્ક છે. હા, આ બંને પ્રોજેક્ટ ગુજરાતને માત્ર ઉત્પાદન હબ તરીકે જ નહીં, પણ એક સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સ હબ તરીકે પણ સ્થાપિત કરશે. ચોક્કસ. ખાસ કરીને એગ્રો ફૂડ પાર્ક સૌરાષ્ટ્રના કૃષિ આધારિત ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ પાવરહાઉસ સાબિત થઈ શકે છે. તો આ બધાનો અર્થ શું છે? આજે આપણે એક મોબાઈલ એપના વિવાદથી શરૂઆત કરી. તો સ્ત્રોત મુજબ 3 ડિસેમ્બરે, જે આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ પણ છે, એ દિવસે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટેના રાષ્ટ્રીય પુરસ્કારો આપ્યા. મને એ વાતમાં રસ પડ્યો કે આ પુરસ્કારોને 2 મુખ્ય શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે. શું આ માત્ર એક વહીવટી વિભાજન છે કે તેની પાછળ કોઈ ઊંડો વિચાર છે? ના, આ સવાલ બહુ મહત્વનો છે. આ માત્ર વહીવટી વિભાજન નથી, પણ એમ કહી શકાય કે એક પૂરી વ્યૂહરચના છે. પહેલી શ્રેણી છે વ્યક્તિગત શ્રેષ્ઠતા. આમાં એવા દિવ્યાંગ વ્યક્તિઓનું સન્માન થાય છે જેમણે શિક્ષણ, કલા કે રમતગમત જેવા ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ મેળવી હોય. આ લોકો એક રોલ મોડેલ બને છે. ઓહ, એટલે એક વ્યક્તિની સફળતાને ઉજવીને સમાજમાં એક હકારાત્મક સંદેશો ફેલાવવાનો પ્રયાસ. બિલકુલ. પણ પ્રેરણા પૂરતી નથી ને, તક પણ એટલી જ જરૂરી છે. અને અહીંયા બીજી શ્રેણી કામમાં આવે છે, સંસ્થાકીય સશક્તિકરણ. આમાં એવા નોકરીદાતાઓ, સંસ્થાઓ અને એજન્સીઓને પુરસ્કાર આપવામાં આવે છે જેઓ દિવ્યાંગો માટે અવરોધ મુક્ત વાતાવરણ બનાવે છે. સામાજિક ન્યાય મંત્રાલય હેઠળનો જે DEPWD વિભાગ છે, એ સુનિશ્ચિત કરે છે કે માત્ર વ્યક્તિ જ નહીં પણ આખું તંત્ર સશક્ત બને. વાહ, ખરેખર. એટલે કે આ માત્ર કોઈને સન્માનિત કરવાની વાત નથી, પણ એક આખું વાતાવરણ, એક ઇકોસિસ્ટમ ઊભું કરવાની વાત છે જ્યાં દરેકને વિકાસ કરવાની તક મળે. તો આ વાત થઈ સમાજની આંતરિક મજબૂતીની. પણ આ આંતરિક તાકાતને સુરક્ષિત રાખવા માટે એક મજબૂત બાહ્ય કવચ પણ જરૂરી છે. અને અહીંથી આપણે આપણા બીજા વિષય પર આવીએ છીએ, BSF. હા, 1 ડિસેમ્બરે BSFનો 61મો સ્થાપના દિવસ ઉજવાયો. સ્ત્રોત કહે છે કે તેની સ્થાપના 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી થઈ હતી. પણ અહીંયા સૌથી રસપ્રદ વાત એ છે કે BSFની રચના એક અર્ધલશ્કરી દળ એટલે કે પેરામિલિટરી ફોર્સ તરીકે થઈ, આર્મી તરીકે નહીં. એક મિનિટ. આર્મી અને પેરામિલિટરી ફોર્સ, એમની વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? કારણ કે સામાન્ય રીતે તો એવું જ લાગે કે બંને સરહદ પર દેશની રક્ષા કરે છે. દેખીતી રીતે સરખું લાગે, પણ માળખાકીય અને કાર્યાત્મક રીતે મોટો તફાવત છે. જુઓ, ભારતની જે સેના છે એટલે કે આર્મી, નેવી અને એરફોર્સ, એ રક્ષા મંત્રાલય હેઠળ આવે છે.
અને એમનું મુખ્ય કાર્ય યુદ્ધ સમયે દેશનું રક્ષણ કરવાનું છે. અચ્છા. જ્યારે બીએસએફ જેવી જે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ છે એ ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. તેમનું મુખ્ય કાર્ય શાંતિના સમયમાં દેશની સરહદોની સુરક્ષા કરવાનું છે. આ વ્યવસ્થાથી આપણી સેના પોતાની મુખ્ય લડાઈ તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. બીએસએફ એ સંરક્ષણની પ્રથમ દિવાલ છે. સમજાયું. એટલે આ એક પ્રકારનું કાર્ય વિભાજન છે જે દેશની સુરક્ષાને વધુ કાર્યક્ષમ બનાવે છે. અને બીએસએફની જવાબદારી નાની-સૂની નથી. સ્ત્રોત મુજબ તેઓ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની લગભગ 6,386 કિલોમીટર લાંબી સરહદની રખેવાળી કરે છે, જેના વર્તમાન વડા પ્રવીણ કુમાર છે અને મુખ્ય મથક દિલ્હીમાં છે. બરાબર. અને એ જાણવું પણ જરૂરી છે કે 1965 પહેલા આ સરહદોની સુરક્ષા રાજ્ય પોલીસ દળો દ્વારા થતી હતી, જે બાહ્ય આક્રમણનો સામનો કરવા માટે એટલી સજ્જ ન હતી. બીએસએફની સ્થાપના એ જરૂરિયાતમાંથી થઈ હતી અને આજે પણ તે અત્યંત મહત્વપૂર્ણ છે.